ધોરણ 12ના યુનિટ નંબર 6માં ત્રીજા પાઠની અંદર ત્રીજા ભાગની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. ફર્સ્ટ પાર્ટ અને સેકન્ડ પાર્ટની અંદર આપણે જોયું કે હેલેનિસે સુંદર મજાની સ્પીચ તેના દેશના નાગરિકોને ઉજાગર કરતી આપી અને હવે પાર્ટ 3 ની અંદર આગળ શું કહી રહી છે તે એના વિશે આજે આપણે ભણીશું. તો લેટ્સ સ્ટાર્ટ. લેસન નંબર 6 પાર્ટ 3. As civilization has grown more complex, માનવ સંસ્કૃતિ આજે વધારેમાં વધારે જટિલ બનતી ગઈ. કોમ્પ્લેક્સ મીન જટિલ. The workers have become more and more enslaved. એટલા જ કામદારો પણ વધારેમાં વધારે ગુલામ બનતા ગયા. enslaved, slaves એટલે મજૂર, ગુલામ. Until today, આજે પણ they are little more than parts of the machines they operate. આજે પણ તે જે મશીન ઓપરેટ કરે છે, જે મશીન ચલાવે છે, તે મશીનના મૂલ્ય કરતાં થોડા જ વધારે મૂલ્યવાન છે. ડેઈલી દરરોજ દે ફેસ સામનો કરે છે ધ ડેન્જર્સ ઓફ રેલરોડ, ખતરનાક રેલવે રોડ, બ્રિજ, પુલ, સ્કાયસ્ક્રેપર, ગગનચુંબી ઇમારતો, ફ્રાઇટ ટ્રેન્સ, માલગાડીઓ, સ્ટોક હોલ્ડ્સ, ઢોરવાડાઓ, સ્ટોક યાર્ડ્સ, સાધનો મૂકવાની જગ્યાઓ, સામાન્ય મૂકવાની જગ્યાઓ જેને કહીશું આપણે સ્ટોક યાર્ડ્સ મીન્સ, એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ, અને વાહનની ગાદીની અંદર અપાતી તાલીમોની અંદર તે સખત જોખમ લઈને કામ કરે છે. ઓન ધ રેલ રોડ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સી. રેલવે રોડ પર, જમીનની નીચેના ભાગ ઉપર એન્ડ દરિયા ઉપર, સમુદ્ર ઉપર તે સંકટોનો સામનો કરીને કામ કરતા હોય છે. દે મૂવ ધ ટ્રાફિક્સ, તે વાહનોનું પરિવહન કરે છે. એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ ધ પ્રિસિયસ મીન્સ કિંમતી કમોડિટીઝ એટલે રોજની વસ્તુઓ, રોજિંદી વસ્તુઓ, જીવન જરૂરિયાત વસ્તુઓ that make it possible for us to live. આપણી જીવન જરૂરિયાત વસ્તુઓ લાવવા માટે તે હર હંમેશ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ્સ, અને પરિણામ સ્વરૂપે તેમને શું રિવોર્ડ મળે છે, શું તેમને ઇનામ મળે છે. સ્કેન્ટી વેજ, એક સામાન્ય પગાર. ઓફન પોવર્ટી, વારંવારની ગરીબાઈ. રેન્ટ ટેક્સીસ, સ્કેન્ટી વેજ, અપૂરતો પગાર. ઓફન પોવર્ટી, વારંવારની ગરીબાઈ. રેન્ટ ટેક્સ ટ્રિબ્યુટ્સ, ફરજિયાત ચૂકવવા પડતા કરવેરા. એન્ડ વોર કમ્પેન્સન્સ, ભાડા તથા નજીવીના વળતર. The kind of reformness the workers want is recognition and reconstruction of their whole life. જીવનમાં નવીનતા અને સાચી ઓળખ કે જેનો પ્રયત્ન has never been attempted by statements or government. રાજનેતાઓ અને સરકારે, ગવર્મેન્ટ એટલે સરકારે કર્યું જ નથી. Germans found out years ago, જર્મનીએ વર્ષો પહેલા શોધી કાઢ્યું હતું કે they could not raise good soldiers in the slums. ઝૂંપડપટ્ટીમાંથી તેઓ ક્યારેય સારા સૈનિકો પેદા કરી શકશે નહીં. So they abolished the slums. તેથી તેમને ઝૂંપડપટ્ટીઓ જ હટાવી દીધી, નાબૂદ કરી દીધી. Abolish means નાબૂદ કરી દેવો, નાશ કરી દેવો. They saw to it that all the people had at least a few of the essentials of civilization. તેમણે જોયું કે બધા લોકોને કંઈ નહીં તો માનવ સભ્યતાની કેટલીક પાયાની જરૂરિયાત તો મળી જ રહે. ડિસન્ટ રોડીઝ, જેમ કે યોગ્ય રહેઠાણ. ક્લીન સ્ટ્રીટ્સ, ચોખ્ખી સ્વચ્છ શેરીઓ. વોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, સારામાં સારો તંદુરસ્ત ખોરાક. પ્રોપર મેડિકલ કેર, દફતરી સેવાઓ. એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન, અને તે જે કાર્યક્ષેત્રમાં કામ કરે છે તે કાર્યક્ષેત્રની અંદર સંપૂર્ણ રક્ષણ. That is only a small part. તે ફક્ત એક નાનકડો ભાગ છે of what should be done. આપણે જે કરવું જોઈએ તેમાંનો. It is our business. તે આપણી ફરજ છે to force this, દબાણ કરવાનું. This reforms on the administration. વહીવટ વિભાગને તંત્રની અંદર સુધારો કરાવવો એ આપણી ફરજ છે. Let there be no more talk about what the government can or cannot do. સરકાર શું કરી રહી છે અને શું કરશે તેના વિશે વિચારવાનું હવે છોડીએ. All these things have been done by all the belligerents. Belligerents એટલે યુદ્ધ કરનારાઓ, nations એટલે રાષ્ટ્રો, in the turmoil of war. આ બધી જ વસ્તુઓ યુદ્ધમાં ડૂબેલા રાષ્ટ્રો દ્વારા યુદ્ધની ગરબડમાં કરી ચૂકવામાં આવેલ છે. Every fundamental industry has been managed better by the governments
ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન, પાયાના બધા ઉદ્યોગો ખાનગી સમૂહો કરતાં સરકારો દ્વારા વધુ સારી રીતે ચલાવવામાં આવી ચૂકેલા છે. ઇટ ઇઝ યોર ડ્યુટી, તે આપણી ફરજ છે, ટુ ઇન્સ્ટિક્ટ આગ્રહ રાખવાનો, અપોન સ્ટીલ મોર રેડિકલ મેસ્યોર્સ, આ તમારી ફરજ છે કે તમે વધુને વધુ ક્રાંતિકારી પરિવર્તનનો આગ્રહ રાખો. It is your business to see that no child is employed in an industrial establishment or mine or store. કોઈ પણ બાળક અથવા તો બાળકી કોઈ પણ ઉદ્યોગ એકમ કે ખાણકામ કે દુકાનમાં મજૂરી ન કરતો હોય, and that no work is needlessly exposed to accident, અને કોઈ પણ કામમાં અનાવશ્યક રીતે અકસ્માતો ન થાય, or disease કે રોગચાળો ન ફેલાય, એ જોવાનું તમારું કામ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ, એ તમારી જવાબદારી છે કે ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ, તેમને બહુ સ્પષ્ટ ચોખ્ખા શહેરો આપવા, ફ્રી ફ્રોમ સ્મોક કે જે ધુમાડા રહિત હોય, ડર્ટ એન્ડ કન્જેક્શન ગંદો કચરો ના હોય, એન્ડ ભીડભાડવાળી જગ્યા હોય. ઇટ ઇઝ યોર બિઝનેસ, એ તમારી ફરજ છે, એ તમારી જવાબદારી છે ટુ મેક ધેમ પે યુ લિવિંગ વેજ. શું કહે છે હેલેન કે એ તમારા હાથમાં છે કે તેમને જીવી શકાય તેટલો પગાર આપવાની ફરજ પાડો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ રિફોર્મ ઇઝ કેરીડ ઇનટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન. એ તમારે જોવાનું છે કે આ પ્રકારની તૈયારી દેશના દરેક વિભાગમાં પ્રસરી જાય. until everyone has a chance to be well born, ત્યાં સુધી કે જ્યાં સુધી દરેક વ્યક્તિને હક હોય કે તે સારી રીતે જન્મે, એજ્યુકેટેડ, સારું શિક્ષણ પ્રાપ્ત કરે, ઇન્ટેલિજન્સ, તેઓ બુદ્ધિશાળી બને, એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ્સ, અને દેશ સેવા માટે હંમેશા તત્પર રહે. લાસ્ટ પેરેગ્રાફ ઓફ ધ લેસન. Strike against all ordinance and laws and institutions that continue the slaters of peace and the cruelty of war. શું કહે છે હેલેન કે બધા જ તાનાશાહી એલાનો, ઓર્ડિનન્સ એટલે એલાનો, અને સંસ્થાઓ સામે હડતાલ કરો કે જે શાંતિની નિર્મમ હત્યા, બહુ સ્પષ્ટ લખ્યું છે અહીંયા કે સ્લેટર ઓફ પીસ, પીસ એટલે શાંતિ, સ્લેટર એટલે નિર્મમ હત્યા, એન્ડ ધ ક્રુડી ઓફ વોર કે જેને આપણે કહીશું કે જંગલી ક્રૂરતા. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, હડતાલ કરો, ફોર વિથઆઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ, કારણ કે તમે નહીં હોવ તો કોઈ પણ જંગ લડી શકાશે જ નહીં. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ફોર વિથઆઉટ you know battles can be fought. Strike against manufacturing scrap and gas bombs and all other tools of murder. એ તમામ રક્તી મારો સામાન, વાયુ વિસ્ફોટકો અને બીજા તમામ હત્યા કરવાના માધ્યમ હથિયારો, એ તમામ સામે શું કરો? હડતાલ કરો, અને ઓજારોના ઉત્પાદનોના વિરોધમાં હડતાલ કરો. Strike against reforms that means death and misery to millions of human beings. કેટલું સરસ મજાનું સ્પીચ છે હેલનની. શું કહે છે હેલન? એવી પૂર્વ તેઓ સામે હડતાલ કરો કે જેનો અર્થ મોત અને લાખો માનવીઓની ગરીબીમાં પરિણમતો હોય. Be not dumb obedient slaves in an army. શું કહે છે? કોઈ વિનાશકારી સેનાના મુખ અને સવાલ ન પૂછનારા ગુલામો ન બનશો. સ્લેવ્સ એટલે ગુલામો. Be heroes in army of construction. પરંતુ વિકાસની સેનાના નાયક બનો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાર્ટ 3 પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. 3 પાર્ટની અંદર આપણો આ જબરજસ્ત લેસન કમ્પ્લીટ થયો અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ. તો થેન્ક યુ વન્સ અગેન. ગુડ બાય.